નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. અંબાલાલ પટેલની ડરામની આગાહી. આજે ભારત બંધ મોટું એલાન. ગામડાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયું છે વ્યાપક નુકસાન. વળતરની માંગ કરવામાં આવી રહી છે. હવે લોકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું બન્યું છે સરળ. કેન્દ્ર સરકારે લીધો છે મોટો નિર્ણય. રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો. મધ્યમ વર્ગને મળશે મોટી રાહત. સરકારે તૈયારી કરી છે. જીએસટીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹20,000નો 20મો હપ્તો. રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેરાત કરી છે ₹13,500ની. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત. ₹5 પેટ્રોલ સસ્તું થશે. લોન લેનારાઓ માટે આવ્યા સારા સમાચાર. શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આધાર કાર્ડ બતાવો અને મેળવો ₹80,000 સુધીની લોન. ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર. વીઘા દીઠ મળશે ₹20,000. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 12 તારીખ સુધી ગુજરાતમાં વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે. હાલ ખાસ મિત્રો બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાથી મોન્સૂન સ્ટફ થતા ફેરફારના કારણે આ વરસાદ છે આવે તેવું અત્યારે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વ્યક્ત કર્યું છે. સાથે દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે ગુજરાતના અમુક એવા વિસ્તારો છે કે જ્યાં દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા, તાપી, સુરત, નવસારી આમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની ખાસ મિત્રો વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. સાથે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજે ભારત બંધ મોટું એલાન. આજનો દિવસ દેશભર માટે મહત્વનો બનવાનો છે કારણ કે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોનો સંયુક્ત આહવાન પર ભારત બંધનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાલમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લેવાની શક્યતા છે, જેના કારણે જાહેર સેવાઓમાં વ્યાપક અસર થવાની શક્યતા છે. બેન્કિંગ સેવાઓ છે, વીમા, પોસ્ટલ સેવા છે, ટ્રાન્સપોર્ટ અને કોલસા ખાણકામ છે. જો સરકાર આ માંગણીઓને ગંભીરતાથી ન લે તો આવનારા સમયમાં આવું દેશવ્યાપી આંદોલન ફરી એકવાર જોવા મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોમાં ખુશાલી. ગુજરાતમાં 50%થી પણ વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ. જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું છે. રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝન સાર્વત્રિક વરસાદના પરિણામે 7 જુલાઈ 2025ની સ્થિતિએ જગતના તાંત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32% વિસ્તારમાં ખરીફ ચોમાસુ વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર છે કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે ₹13,500ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં રત્ન કલાકારોના બાળકોને હવે સ્કૂલ ફીમાં સહાય મળશે. સરકારના નિર્ણય પ્રમાણે બાળકોને મહત્તમ ₹13,500ની સહાય મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેને આ યોજનાનો લાભ લેવો હોય તો તે આગામી 22 જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી છે કરી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો હવે લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા મેળવી શકો છો. સરકારે લીધો છે મોટો નિર્ણય. રાજ્યના નાગરિકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ ઈ કેવાયસી દ્વારા મેળવી શકશે.
જેથી અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. તમે વાહન વ્યવહાર કમિશનની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે મિત્રો યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે નાગરિકો માટે હવે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે. લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરી વધુ સરળીકરણ કરવામાં આવી છે. રાજ્યભરમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તારીખ 7 જુલાઈ 2025 આ નવી પદ્ધતિ અમલમાં આવી છે. આ ઉપરાંત જો અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગતા હોય તો તે આવા કિસ્સામાં ITI છે, આ સાથે RTO સેવા છે, આ સાથે મિત્રો કહી શકાય કે પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે રૂબરૂ મુલાકાત છે એ લેવાની રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2000નો 20મો હપ્તો? દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે. આ કામમાં સરકાર એવા ખેડૂતોને મદદ કરે છે કે જેઓ આર્થિક રીતે નબળા છે, જેમને ખેતી કરવા માટે નાણાકીય મદદની જરૂર છે. આ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવશે, જે હેઠળ તમને વાર્ષિક ₹6000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. તે સમયે આ પૈસા તમને ₹2000ના 3 હપ્તામાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં તો કુલ આ યોજના અંતર 19 વખત ખેડૂતોના ખાતામાં ₹2000 છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે વિચારવા જેવી એ વાત છે કે હવે ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો ઘણા મીડિયા અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 18 જુલાઈના રોજ બિહારના પ્રવાસે જશે અને બિહારના મોતીહારી જશે અને ત્યાં ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. એ સમયે ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખેડૂતોની જે આતુરતાની રાહ હતી એ હવે પૂર્ણ થવા જઈ રહી છે. ખેડૂતોને હવે 18 જુલાઈના રોજ ₹2000નો 20મો હપ્તો છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગામડાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો. મુખ્યમંત્રીએ આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારનું ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક ₹200 ઘરવેરા આકારની પેટે લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય વર્ગને મળશે મોટી રાહત. સરકારે તૈયારી હાથ ધરી છે. જાણો કઈ જરૂરી વસ્તુ છે સસ્તી થશે. આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે. મોંઘવારીના મોરચે મધ્ય વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે સારા સમાચાર છે. સરકાર GSTના ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે કેન્દ્ર સરકાર કાં તો 12% GST સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરશે અથવા તેને બદલીને 5%ના સ્લેબમાં સમાવિષ્ટ કરશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે હવે અગત્યના સમાચાર આવી રહ્યા છે સામે. આપણે જણાવી દઈએ તો મિત્રો પેટ્રોલ ₹5 સસ્તું થશે. ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલમાં ભાવમાં છે મોટો ઘટાડો થઈ શકે છે. નિષ્ણાંતોના મતે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો ઓગસ્ટ મહિનામાં ખાડી દેશોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $10 અથવા તો વર્તમાન લેવલથી 15%નો ઘટાડો થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર જો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે $60 એટલે કે 57 અથવા તો $58ની નીચે જાય તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹5નો ઘટાડો થઈ શકે છે. જો ઓગસ્ટ મહિનામાં $58 પ્રતિ બેરલ સુધી ઘટી શકે તો એવા પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે આગામી દિવસોની અંદર પેટ્રોલના ભાવમાં છે ₹5નો ઘટાડો છે એ નોંધાઈ શકે છે. તો વાહન ચાલકો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના સાબિત થવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત થઈ છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન કરવામાં આવશે. આ માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ થશે. આ માટે મોબાઈલ એપ્સ દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે. આ એપ્સ 16 ભાષામાં ઉપલબ્ધ હશે.
16મી વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો પણ સમાવેશ થવાનો છે. તો મિત્રો ભારત સરકારે અત્યારે વર્ષ 2027માં ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત કરી છે અને ગ્રેજ્યુએટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો આ યોજના છે એ ઓનલાઈન તમે એપ્લિકેશન દ્વારા એટલે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે છે એ મિત્રો વસ્તી ગણતરીમાં તમે લાભાર્થી અંતર્ગત તમારે છે એ જે ડોક્યુમેન્ટ હોય છે એ તમારે ભરવાના રહેશે, પ્રક્રિયા પસાર કરવાની રહેશે અને પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો પણ સમાવેશ છે એ અત્યારે થતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગળીના ઓછા ભાવ જે ખેડૂતોને મળ્યા હોય તો એવા ખેડૂતોને શું ખરેખર પ્રતિ ક્વિન્ટલે 200 રૂપિયા મળશે અને 50,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય મળી શકે છે. હાલ મિત્રો રાજ્યની કોઈ પણ એપીએમસી એટલે કે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં તારીખ 1/4/2025થી લઈને 31/5/2025 સુધીના સમયગાળામાં ખેડૂતોએ પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ છે એ એપીએમસીમાં કર્યું હોય તો એવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે. ખેડૂતોને મહત્તમ 2500 કિલો એટલે કે 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 15/7/2025 સુધીમાં ખેડૂતો છે ઓનલાઈન અરજી નોંધાવી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અરજી સાથે જરૂરી ખાસ મિત્રો દસ્તાવેજો છે જેમાં 7/12/8 એની નકલ છે. આ સાથે અધિકારી પત્ર છે, તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતર અંગેનો દાખલો, એપીએમસીનો ગેટ એન્ટ્રીનો પુરાવો, આ સાથે બિલ છે, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ. આ સાથે મિત્રો 31/7/2025 સુધીમાં તમે રૂબરૂ કે પછી ટપાલના માધ્યમથી નાયબ બાગાયતની કચેરીએ તમે છે ખાસ કરીને મિત્રો કહી શકે કે અરજી છે નોંધાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો કે મિત્રો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. બનાસકાંઠામાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા અનાધાર વરસાદના ભાગરૂપે ખેડૂતોના પાકને નુકસાન થયું. ત્યારે ધારાસભ્ય માવજી દેવસાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને વાવેતર માટે કરી છે રજૂઆત. જિલ્લાના ધાનેરા છે, આ સાથે દાંતીવાડા છે, ડીસા છે, પાલનપુર અને વડગામ વિસ્તારમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરવામાં આવી છે. સાથે જ નુકસાનનો સર્વે કરવાની પણ માંગ છે કરવામાં આવી છે. તો મિત્રો શું આગામી દિવસોની અંદર જે ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે એવા ખેડૂતોને વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત છે કેન્દ્ર સરકારે કરી છે. ખાસ કે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વર્ષ 2025 અને 26 અંતર્ગત જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ગુઠા વાવેતર વિસ્તાર માટે 1500 રૂપિયાની મર્યાદામાં શાકભાજીના પાકોમાં હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ લાભ ખેડૂતોને મહત્તમ 20 ગુઠા સુધી એટલે કે 4,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. લાભ લેવા માંગતા અનુસૂચિત જાતિના ખેડૂતોએ સાદી અરજી કરવાની રહેશે. આ સાથે મિત્રો 7/12/8 દાખલા છે, જાતિનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, રાશન કાર્ડના પુરાવા છે. આ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી અથવા તો જિલ્લા સેવા સદ 4 પ્રથમ માળે ફોન નંબર આપેલો છે એ સરનામે પહોંચવાનું રહેશે. નાયબ બાગાયત નિયામક શ્રીની યાદીમાં છે આ જણાવવામાં આવ્યું છે. તો અનુસૂચિત જાતિના ખેડૂતો છે એમના માટે અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો કે હવે જનધન ખાતા ધારકો છે એમના માટે અગત્યના સમાચાર. નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ DFS દ્વારા બેંકોને નિષ્ક્રિય PM જનધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલોના સંદર્ભમાં નાણાકીય સેવાઓ વિભાગે કહ્યું કે તેણે બેંકોને નિષ્ક્રિય PM જનધન યોજનાના ખાતાઓ બંધ કરવાનું કહ્યું નથી. તો જનધન યોજના ખાતા જેમ કે જીવન જ્યોતિ વીમા યોજના છે, અટલ પેન્શન યોજના છે, અન્ય કલ્યાણકારી યોજનાઓમાં વધુ સારી રીતે અપનાવવા માટે DFS દ્વારા 1 જુલાઈથી 3 મહિનાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન બેંકો તમામ બાકી ખાતાઓનું ફરીથી KYC કરશે.
DFS સતત નિષ્ક્રિય PM જનધન યોજનાના ખાતાઓની સંખ્યા પર નજર રાખશે. બેંકોને સલાહ આપે છે કે તેઓ તેમના ખાતાઓને કાર્યરત બનાવવા માટે સંબંધિત ખાતા ધારકોનો સંપર્ક કરે. આ સાથે જનધન ખાતા ધારકોની કુલ સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ક્રિય ખાતાઓ હોય તો એ ખાતાઓને બંધ કરવાની પણ કામગીરી છે હાથ ધરવામાં આવે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ વાસીઓનું એલાન છે, રોડ નહીં તો ટેક્સ નહીં. રાજકોટમાં ભારે વરસાદના ભાગરૂપે રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ રહી છે, જેના કારણે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો. રાજકોટવાસીઓએ ખરાબ રસ્તાઓના કારણે વિરોધ પ્રદર્શન હાથ ધર્યું, જેમાં રોડ નહીં તો ટોલ નહીંનું આહવાન કરવામાં આવ્યું. શહેરમાં ખરાબ રસ્તાઓ, ટ્રાફિક જામના મુદ્દે કલેક્ટરને આવેદન આપીને સમસ્યાના હલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ આંદોલન ખરેખર સાચું છે કે પછી ખોટું, આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો કે ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળ ઘટકોમાં લક્ષ્યાંક પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તો તેમાં ઘટકોમાં તાલુકા તેમજ ઘટકવાર કોઈ ખેડૂત આ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે આ પોર્ટલ મૂકવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી નિર્દેશન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના આગામી તારીખ 16/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ .government.in પર તૈયારી છે હાથ ધરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે વર્ષ 2025 અને 26 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને અરજી કરવાની રહેશે. વધુ જાણકારી અથવા તો તમે મિત્રો તમારા વિસ્તારના ગામ સેવક છે, વિસ્તરણ અધિકારી છે, ખેતી અધિકારી છે, તાલુકા અમલીકરણ અધિકારી છે, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં છે. અત્યારે હાલ જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો લોન લેનારાઓ માટે આવ્યા સારા સમાચાર. લોન લેવા માટે અત્યારે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી તો લોન ક્લિયર કર્યા પછી તમે તમારો સિબિલ સ્કોર તાત્કાલિક અપડેટ થતો ન હતો, પરંતુ હવે આવું નહીં થાય. RBI ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ પર દેખરેખ વધુ કડક બનાવી છે. RBI ગ્રાહક જાગૃતિ, ડેટા ચોકસાઈ વધારવા અને રિયલ ટાઈમ માહિતી પૂરી પાડવા માટે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે. આ પછી ગ્રાહકોને સિબિલ સ્કોર રિયલ ટાઈમના અપડેટ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તબેલો લોન સહાય યોજના અંતર્ગત આવી અગત્યના સમાચાર. વર્ષ 2025માં યોજનાની જાહેરાત થઈ છે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે, પશુપાલકો માટે રાજ્ય સરકારે એક નવી યોજના જેમ કે તબેલા લોન સહાય યોજનાની જાહેરાત કરી છે, જેનાથી તમને તબેલા એટલે કે પશુ શાળા બનાવવા માટે ₹4 લાખ સુધીની લોન ફક્ત 4% વ્યાજદરે મળશે. આ યોજના ગુજરાત જનજાતિ વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી પશુઓને સારું આશ્રય મળે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુ છે. આ યોજના પાછળ મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયને પાયાબદ્ધ બનાવવાનો છે. લાકડાના શેડ કે ઉકાળા આશ્રય સ્થાનોને પશુઓ રાખવાના બદલે પાક્કા તબેલા બાંધવા માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે. આનાથી પશુઓની તંદુરસ્તીમાં વધારો થશે અને તેમની પેદાશોમાં પણ વધારો થશે. કોને મળશે લાભ, પાત્રતા અને જરૂરિયાત શું છે? તો ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ, ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદાર. ખાસ કરીને અરજી કરતા ST અનુસૂચિત જાતિનો હોવા જોઈએ. તેમની ઉંમર 18થી લઈને 55 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આવક મર્યાદા છે ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1.5 લાખ. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સક્રિય સભ્ય હોવા એ પણ આવશ્યક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ બતાવો અને ₹80,000 સુધીની તમને ગેરંટી વગરની લોન સરકાર આપશે. જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પૈસાની અછત હોય તો તમે હાલ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ભારત સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમને મદદ કરી શકે છે. આ યોજના હેઠળ તમે ફક્ત તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ગેરંટી વિના ₹80,000 સુધીની લોન છે લઈ શકો છો. આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ છે, ફેરૈયાઓ છે, શહેરી વિક્રેતાઓ માટે બનાવવામાં આવી છે, જેથી તેમનો વ્યવસાય ખાસ મિત્રો વિસ્તૃત કરી શકે અને અથવા તો આ ફરી યોજના છે એમના લાભ લઈ શકે. PM સ્વનિધિ યોજના હેઠળ એક સાથે લોન નહીં મળે, પરંતુ 3 જુદા જુદા તબક્કામાં તમને લોન મળવાપાત્ર રહેશે.
પ્રથમ તબક્કો પહેલી વાર અરજી કરવા પર તમને 10,000 રૂપિયાની લોન મળશે. આ રકમ સમય પર ચૂકવવા પર તમને બીજી યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. બીજો તબક્કો પહેલી લોન ચૂકવવા ઉપર તમને સફળતાપૂર્વક જો તમે લોન ચૂકવશો તો તમને 20,000 રૂપિયાની બીજી લોન મળશે. ત્રીજો તબક્કો બીજી લોન પર ચૂકવ્યા પછી પણ તમને 50,000 રૂપિયા સુધી લોન છે મળવાપાત્ર રહેશે. આમ મિત્રો એક પછી એક યોજના અંતર્ગત તમે છે સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ ઉપયોગી છે. સાથે મિત્રો ગુજરાતના નાના અને શ્રીમંત